हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल फिजिक्स भाविन सर। चलो चालू करिए चैप्टर सुरेख पथ पर गति। હવે કોઈ પણ પદાર્થ ગતિમાં ક્યારે કહેવાય તો કે જો પદાર્થનું સ્થાન સમય સાથે સતત બદલાય તો એ પદાર્થ ગતિમાં હોય તેમ કેવું કહેવાય। ચલો હવે આમાં સુરેખ પથ પર થતી ગતિનો મતલબ શું થાય કે ભાઈ સુરેખ પથ પર થતી ગતિ બીજું એને બોલાય એક પરિમાણમાં ગતિ, વન ડાયમેન્શનલ મોશન એવું બોલાય। હવે સુરેખ પથ પર થતી ગતિ એટલે અથવા તો એક પરિમાણમાં ગતિ એનો મતલબ એવો થાય કે પદાર્થ જમીન અથવા ઊંચાઈમાં અંતર કાપે। જો પદાર્થ જમીન અથવા ઊંચાઈમાં અંતર કાપે તો એને કહેવાય એક પરિમાણમાં ગતિ, સુરેખ પથ પર થતી ગતિ। જમીન અને ઊંચાઈ બંનેમાં અંતર કાપે તો એને કહેવાય બે પરિમાણમાં ગતિ। આના પછીના ચેપ્ટરમાં આવશે સ્ટુડન્ટ્સ। ચલો તો અત્યારના આનું પહેલા એક તમને ઉદાહરણ આપી દઉં। ધારો કે આ એક રોડ છે, આમાં કાર ગતિ કરે છે તો આ જે કાર છે એ ક્યાં અંતર કાપે છે? જમીન ઉપર। એને બોલાય એક પરિમાણમાં થતી ગતિ, સુરેખ પથ પર થતી ગતિ। એવી જ રીતે માની લો કે અમુક ઊંચાઈએથી મુક્ત પતન કરતો પદાર્થ ઈ ક્યાં અંતર કાપે? ઊંચાઈમાં। તો એને પણ કહેવાય એક પરિમાણમાં ગતિ અથવા તો સુરેખ માર્ગ પર થતી ગતિ। હાલો હવે સ્ટુડન્ટ્સ આમાં ટોટલ તમારે ભણવાના છે, આ ચેપ્ટરમાં ટોટલ તમારે ભણવાના છે 5 ટોપિક। પહેલો જે ટોપિક આવશે ઈ છે પથ લંબાઈ, સ્થાનાંતર, સરેરાશ વેગ, સરેરાશ ઝડપ। ચલો પહેલો જે ટોપિક આપણે ભણવાનું છે આ ચેપ્ટરમાં એ છે પથ લંબાઈ, સ્થાનાંતર, સરેરાશ વેગ, સરેરાશ ઝડપ। બીજો ટોપિક જે આવશે એ આવશે તાક્ષણિક વેગ, તાક્ષણિક પ્રવેગ। ત્રીજો ટોપિક આવશે અચળ પ્રવેગી ગતિના સમીકરણો, પછી આવશે આલેખો અને પછી આવશે સાપેક્ષ વેગ। પણ સ્ટુડન્ટ્સ આપણે સાથે સાથે કન્સેપ્ટ ક્લિયર કરાવીશ, એની સાથે આપણે જેડબલઈ નીટ, જેડબલઈ એડવાન્સ, ટેક્સ્ટ બુક એનસીઆરટી ના ક્વેશ્ચન પણ તમને સોલ્વ કરાવતા જાશું। ચલો તો પહેલા આપણે ભણી લઈએ કે ભાઈ શું હોય પથ લંબાઈ, શું હોય સ્થાનાંતર। ચલો તો પહેલા ભણીએ પથ લંબાઈ। પથ લંબાઈ એટલે શું થાય તો કે પથ લંબાઈ એટલે પદાર્થ દ્વારા પોતાની ગતિ દરમિયાન કપાતું કુલ અંતર। પથ લંબાઈ એટલે પદાર્થ દ્વારા ગતિ દરમિયાન કપાતું કુલ અંતર એને કહેવાય પથ લંબાઈ। પથ લંબાઈ એટલે પદાર્થ દ્વારા ગતિ દરમિયાન કપાતું કુલ અંતર જેને આપણે કહેશું પથ લંબાઈ। ચલો પછી બીજું, પથ લંબાઈ હંમેશા ધન હશે, પથ લંબાઈ હંમેશા ધન હોય। ત્રીજો પોઈન્ટ કે પથ લંબાઈ જે છે એ છે અદિશ રાશિ, મતલબ પથ લંબાઈને ખાલી મૂલ્યની જરૂર છે, દિશાની જરૂર નથી। ચલો તો પથ લંબાઈ સમજાઈ ગયું છે। પથ લંબાઈ એટલે પદાર્થ દ્વારા પોતાની ગતિ દરમિયાન કપાતું કુલ અંતર હંમેશા ધન હોય અને કઈ રાશિ છે? અદિશ રાશિ। ત્રીજું જે છે એ છે હવે સ્થાનાંતર। ચલો તો સ્થાનાંતર શું હોય તો કે સ્થાનાંતર એટલે પદાર્થના ગતિ દરમિયાનના પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર। ચલો કોને કહેવાય સ્થાનાંતર તો કે પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર જેને કહેવાય સ્થાનાંતર। અને સ્ટુડન્ટ સ્થાનાંતર ધનય હોઈ શકે, ઋણય હોઈ શકે અને અથવા શૂન્ય હોઈ શકે। સ્થાનાંતર બધું હોય, ધન, ઋણ અથવા શૂન્ય। સ્થાનાંતરમાં બધા ઓપ્શન થઈ શકે, ધનય હોય, ઋણય હોય અને શૂન્ય પણ હોઈ શકે। અને સ્થાનાંતર જે છે એ
સદિશ રાશિ છે. બધા આપણે ક્વેશ્ચન જોશું, જેમાં અમુકમાં સ્થાનાંતર ધન આવશે, ઋણ આવશે, શૂન્ય આવશે, બધાના ક્વેશ્ચન આવશે. અને સ્થાનાંતર કઈ રાશિ છે? સદિશ. સદિશ રાશિ મતલબ સ્થાનાંતરને વ્યાખ્યાયિત કરવા માટે તમારે દિશાની જરૂર પડે અને મૂલ્યની જરૂર પડે. હાલો, હવે હું તમને અત્યારના જે 1 થી 3 કેસ કરાવી સ્ટુડન્ટ્સ, 1 થી 3 કેસ આપણે જે કરીએ છીએ અત્યારના, એનાથી તમને JEE નીટના ક્વેશ્ચન બહુ આરામથી આવડી જશે. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ 1 થી 3 ક્વેશ્ચન, ધ્યાન રાખજો સરખું આમાં. તો 1 થી 3 ક્વેશ્ચનમાં મુખ્ય ક્વેશ્ચન એ છે કે કોઈ એક કણ છે, ઈ કણ વર્તુળ માર્ગ પર ગતિ કરે છે. જે વર્તુળ માર્ગની ત્રિજ્યા છે r, કણ ક્યાં ગતિ કરે છે? વર્તુળ માર્ગ પર ગતિ કરે છે. જે વર્તુળ માર્ગની ત્રિજ્યા કેટલી છે? r. હવે ઈ કણ A થી B સુધી આવે ત્યારે તમારે ગોતવાનું છે સ્થાનાંતર, અને બીજું તમારે ગોતવાનું છે પથ લંબાઈ. ક્યાં સુધી પહોંચે કણ? A થી B સુધી આવે ત્યારે તમારે ગોતવાનું છે સ્થાનાંતર, અને ત્યારે તમારે ગોતવાનું છે પથ લંબાઈ. હાલો, તો હવે આપણે જોઈએ પેલો કેસ. ચલો પેલો કેસ જોઈએ આપણે, જેમાં એક બધાનો 3 નો મુખ્ય ક્વેશ્ચન તો તમને સમજાઈ ગયો. ભાઈ મુખ્ય ક્વેશ્ચન શું છે કે કણ ગતિ ક્યાં કરે? તો કે કણ ગતિ કરે A થી B સુધી. ચલો, કેટલા ડિગ્રીના ખૂણે પહોંચ્યા ભાઈ? 90 ડિગ્રીના ખૂણે પહોંચે છે A થી B સુધી ગતિ કરીને. તમારે ગોતવાનું છે પથ લંબાઈ અને સ્થાનાંતર. હવે નામ જેવા ગુણ ઘણા સ્ટુડન્ટ્સના હોય છે. નામ જેવા ગુણ, આમાં નામ જેવા ગુણ છે. શું છે? તો કે પદાર્થ પથ લંબાઈ ગોતવી છે. હાલો, શું ગોતવાનું છે ભાઈ? પથ લંબાઈ. ચલો, તો પથ લંબાઈ કેમ ગોતશું? જુઓ, પથ લંબાઈને બીજું અંતર એ કહેતા હોય છે. તો પથ લંબાઈનો મતલબ શું થયો? પથ લંબાઈ એટલે કે એનો તમારે અંતર કેટલું કાપ્યું એ જોવાનું. અને બીજું કહું તો પથ લંબાઈ એટલે પથ એટલે માર્ગ. એનો માર્ગ જોવો સ્ટુડન્ટ્સ, માર્ગ કેવો છે એનો? વર્તુળાકાર માર્ગ એટલે થાય ચાપ AB. બહુ સીધી વાત કે ભાઈ પથ લંબાઈ એટલે પથ એટલે માર્ગ કયો છે એનો? વર્તુળાકાર માર્ગ એટલે થાય ચાપ AB. અને ચાપ એટલે આપણે બધાને ખબર છે ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ચાપની લંબાઈ કેમ ગોતતા હોય આપણે? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ચલો, કેટલો ખૂણો છે? π/2, 90 ડિગ્રી. બધાને ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવતા આવડે છે. 90 ડિગ્રી રેડિયનમાં ફેરવવું હોય તો π/180 વડે ગુણાકાર, એટલે π/2. ચલો, તો પથ લંબાઈ આવી π/2. ચલો, શું આવ્યું પથ લંબાઈ? π/2r. બીજી વસ્તુ એક શોર્ટકટ કરીએ. બીજી મેથડ છે કે ભાઈ આખો પરિઘ કેટલો હોય? આખો પરિઘ, તો કે આખો પરિઘ હોય 2πr, અને આ એનો કેટલો ભાગ? ચોથો ભાગ, એટલે 2πr/4. તો એ કરશો તો πr/2. હાલો, હવે આપણે ગોતવાનું છે સ્થાનાંતર. ચલો, હવે આપણે ગોતવાનું છે સ્થાનાંતર. તો કેમ ગોતશું સ્થાનાંતર? તો કે સ્થાનાંતર એટલે પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. અને એ સ્ટુડન્ટ્સ ટૂંકામાં ટૂંકું અંતર કેમ મળે? તો કે એ ટૂંકામાં ટૂંકા અંતર માટે તમારે એના પ્રારંભિક અને અંતિમ સ્થાન જે તમને દેખાય છે, એ પ્રારંભિક અને અંતિમ સ્થાનને તમારે સુરેખ રેખા વડે જોડવાનું. પાછું બોલું છું, શું થાય સ્થાનાંતર એટલે? પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. કેમ મળે ટૂંકામાં ટૂંકું અંતર? તો કે એના માટે એના પ્રારંભિક અને અંતિમ સ્થાનને સુરેખ રેખા વડે જોડી દો. શું છે એનું પ્રારંભિક સ્થાન? A. શું છે એનું અંતિમ સ્થાન? B. કેના વડે જોડાય? એને સુરેખ રેખા વડે. હવે આ તમને ખબર છે ત્રિજ્યા હોય, આ પણ શું હોય? ત્રિજ્યા. તો તમને આ કયો કાટકોણ અહીંયા શું દેખાય છે? અહીંયા કાટકોણ ત્રિકોણમાં કેવી રીતના ગોતવાનું? AB. તો કે વર્ગમૂળમાં પાયથાગોરસનો પ્રમેય લગાડી દો. વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો. ચલો, તો શું આવ્યું સ્થાનાંતર? √2r. હાલો, હવે આવી જ રીતના જોઈએ બીજો કેસ. ચલો, બીજા કેસમાં આ ભાઈ ફરતા ફરતા પહોંચે છે. બીજા કેસમાં આ જે ભાઈ છે એ ફરતા ફરતા પહોંચે છે B પાસે.
કેટલા ડિગ્રીના ખૂણે? તો કે 60 ડિગ્રીના ખૂણે પહોંચ્યા. હવે તમારે ગોતવાનું છે પથ લંબાઈ અને સ્થાનાંતર. ચલો પાછું, પથ લંબાઈમાં શું જોવાનું? પથ લંબાઈ એટલે પથ એટલે માર્ગ. કયો છે એનો માર્ગ? વર્તુળાકાર. વર્તુળાકાર માર્ગને કહેવાય ચાપ AB, અને ચાપ એટલે ખૂણો ગુણ્યા ત્રિજ્યા. કેટલો છે ખૂણો? 60 ડિગ્રી. ચલો 60 ડિગ્રી રેડિયનમાં ફેરવો. રેડિયનમાં ફેરવા માટે π/180 વડે ગુણાકાર, તો π/3. તો પથ લંબાઈ આવી π/3. બીજી મેથડ શું થાય સ્ટુડન્ટ્સ? કેટલો છે આખો વર્તુળ નો પરિઘ? 2πr, અને આનો કેટલો ભાગ થાય? 60 ડિગ્રી એટલે છઠ્ઠો ભાગ. હાલો, હવે આવે છે સ્થાનાંતર. ફરી વ્યાખ્યા બોલીએ. સ્થાનાંતરનો મતલબ એના પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. હવે તમને ખબર પડી ગઈ છે કેમ મળશે ટૂંકામાં ટૂંકું અંતર? તો કે ટૂંકામાં ટૂંકા અંતર માટે એના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને સુરેખ રેખા વડે જોડી દો. એના પ્રારંભિક અને અંતિમ સ્થાનને સુરેખ રેખા વડે જોડી દો. ચલો, તો હવે આ થઈ ગયું R, આ પણ છે R. બે બાજુ સમાન, વચ્ચેનો ખૂણો 60. આ થઈ ગયો, બોલો શું થયું? તમને યાદ આવી ગયું છે, વેરી ગુડ. આ થઈ ગયું સમબાજુ ત્રિકોણ. આ જે ત્રિકોણ OAB બને છે એ કયો ત્રિકોણ થઈ ગયો? સમબાજુ. બે બાજુ સમાન, વચ્ચેનો ખૂણો 60. તો સમબાજુ ત્રિકોણ થઈ ગયું. તો સ્થાનાંતર AB શું થયું? તો કે એ પણ R થઈ ગયું. કારણ લખી નાખીએ કે ભાઈ ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ છે. હાલો, હવે આપણે પહોંચ્યા આપણા ત્રીજા કેસમાં. હવે ઈ શું છે? ચલો જોઈએ ત્રીજો કેસ. ચાલો સ્ટુડન્ટ્સ, ત્રીજા કેસમાં આ જે ભાઈ છે એ ફરતા આટા ટલા કરતા 120 ડિગ્રીના ખૂણે પહોંચે છે B પાસે. હાલો, વિડીયો પોઝ કરો, તમારી રીતે ટ્રાય કરો. ગોતો પથ લંબાઈ અને સ્થાનાંતર. હાલો, તો પથ લંબાઈનો મતલબ શું થશે? પાછું, પથ લંબાઈ એટલે પથ એટલે માર્ગ. કેવો છે માર્ગ એનો? વર્તુળાકાર. વર્તુળાકાર માર્ગને કહેવાય ચાપ AB, અને ચાપની લંબાઈ એટલે ખબર છે આપણને, ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ચલો, કેટલો ખૂણો છે? 120 ડિગ્રી એટલે π/180, 2π/3. ચલો, શું આવ્યું પથ લંબાઈ? 2π/3 R. ચલો, આ થઈ ગયું પથ લંબાઈ 2π/3 R. હવે આવ્યું સ્થાનાંતર. ચલો, શું કરશું સ્થાનાંતર માટે? તો કે સ્થાનાંતર માટે એના પ્રારંભિક સ્થાન એટલે કે A, અંતિમ સ્થાન એટલે કે B, અને સુરેખ રેખા વડે જોડી દો. પ્રારંભિક સ્થાન A, અંતિમ સ્થાન B ને સુરેખ રેખા વડે જોડી દો. હાલો, આ કેટલું છે? R. આ કેટલું છે? R. હાલો, વિચારો કેમ મળશે સ્થાનાંતર? આપણે ખબર તો છે કે સ્થાનાંતર માટે શું કરવાનું? પ્રારંભિક સ્થાન A, અંતિમ સ્થાન B, શેના વડે જોડ્યા? એને સુરેખ રેખા વડે જોડી દીધા. પણ આ સ્થાનાંતર મળે કેમ? 120 ડિગ્રીનો ખૂણો આવ્યો ભાઈ. ચલો સ્ટુડન્ટ, થોડું વિચારતા હશે કે ભાઈ આની પહેલાના ક્વેશ્ચનમાં તો બહુ મજા આવી ગઈ હતી. કેટલા ડિગ્રીનો ખૂણો હતો? 90. પાયથાગોરસનો પ્રમેય, જવાબ આપણી સામે. બીજામાં તો એના કરતા વધારે મજા આવી. 60 ડિગ્રીનો ખૂણો, બે બાજુ સમાન, સમબાજુ ત્રિકોણ થઈ ગયું, એમાંય મજા આવી ગઈ. પણ ત્રીજામાં થોડું ફસાઈ ગયા. સ્ટુડન્ટ ઘણા વિચારે છે કે સર લંબ દોરી દો, 60 ડિગ્રીનો ખૂણો, ત્રિકોણમિતિ વિધેય લગાડો, સાઇન કોસ. પણ સ્ટુડન્ટ, હું તમને એક કહી દઉં અહીંયા શોર્ટકટ. ચાલો, એક શોર્ટકટ કહું છું જેનાથી તમને આ સમ બહુ જલ્દી થઈ જશે અને બીજા JEE નીટના ક્વેશ્ચનમાં તમને હેલ્પ થશે. હાલો, એ શોર્ટકટ શું છે યાદ રાખો. સાબિતી કરાવું છું હમણાં કે કોઈ ત્રિકોણમાં જો બે બાજુ સમાન હોય R અને R, એના વચ્ચેનો ખૂણો થીટા, તો ત્રીજી બાજુ થાય 2R sin θ/2. અગર આ x હોય તો ત્રીજી બાજુ 2x sin θ/2. અગર આ y હોય તો ત્રીજી બાજુ 2y sin θ/2. બરાબર? આ R, બે બાજુ, હજી બોલું છું, બે બાજુ R, વચ્ચેનો ખૂણો થીટા, ત્રીજી બાજુ 2R sin θ/2. હાલો, ઘણા સ્ટુડન્ટ્સ વિચારે છે કે સર આ કેમ આવ્યું? ઘણા સ્ટુડન્ટ્સ કહેતા છે સર સાબિતીની કઈ જરૂર નથી, આગળ વધો. ના સ્ટુડન્ટ્સ, ચલો ફટાફટ થોડું સાબિતી જોઈ લઈએ, તમારા વધારે કન્સેપ્ટ ક્લિયર થાય. શું છે સાબિતી? તો કે તમારે પહેલા લંબ દ્વિભાજક દોરી દેવાનો. લંબ દ્વિભાજક દોરી દો એટલે આખો ખૂણો કેટલો હતો? થીટા.
તો અડધો ખૂણો થઈ જશે θ/2. સામેની બાજુ છે x, લંબ દ્વિભાજક છે. હાલો, આખો ખૂણો θ, અડધો ખૂણો θ/2. ધારો કે આ a, ધારો કે આ b, આ x હોય તો બાજુવાળા ભાઈ પણ x. તો આ જે AB છે, AB ઈ કેટલું થઈ જશે સ્ટુડન્ટ્સ? 2x. હવે હું પેલા x ગોતી લઉં. હાલો, તો આ r છે, ત્રિકોણમિતિ વિધેય sin લઈએ છે, ખૂણો θ/2 લઈએ છીએ. sin એટલે સામેની બાજુ, સામેની બાજુમાં છે x, કર્ણમાં છે આ સામેની બાજુ x, કર્ણમાં છે r. તો x બરાબર r sin θ/2. ચલો ભાઈ, શું આવ્યું તો ભાઈ આપણું AB? AB એટલે 2x અને x એટલે r sin θ/2. તો ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો કોઈ ત્રિકોણમાં બે બાજુ r હોય, વચ્ચેનો ખૂણો θ હોય, તો ત્રીજી બાજુ 2r sin θ/2. હાલો, હવે આ સૂત્ર ઉપયોગ કેમ થશે? આપણે આની પહેલા જે ક્વેશ્ચન કર્યા એમાં થઈ શકે? ચેક કરી. હાલો, આમાં ચેક કરો સ્ટુડન્ટ્સ કે આ સૂત્ર આમાં વેલિડ છે કે નહીં. જોઈ લઈ. હાલો, આ ત્રિકોણમાં બે બાજુના માપ સરખા છે. જો કેટલા છે? r અને r, વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. તો આપણા જે સૂત્ર છે કે ત્રીજી બાજુ શું થાય? 2r sin θ/2. ચલો, θ કેટલું છે સ્ટુડન્ટ્સ આમાં? વચ્ચેનો ખૂણો 90, 90/2 sin 45, sin 45 1/√2. શું આન્સર આવ્યો? જો આવી ગયો આન્સર. ચલો, તો મેથડ બરાબર છે. પછી આમાંય ચાલશે. આમાં ખૂણો કેટલો છે? બે બાજુ r, વચ્ચેનો ખૂણો 60. ચલો ચેક કરો, જોવા આવે છે કે નહીં? 2r sin θ/2. θ કેટલું છે? 60. 60/2 30, sin 30 1/2. પાછો જવાબ આવ્યો r. હાલો, હવે પહોંચી ગયા આમાં. ચલો, બે બાજુ r, વચ્ચેનો ખૂણો 120, ત્રીજી બાજુ AB થાય 2r sin θ/2. θ કેટલું છે? 120, 120/2 એટલે sin 60, sin 60 થાય √3/2. ફાઇનલ આન્સર √3r. હાલો, આ ત્રણ સમ સમજાઈ ગયા હશે. હવે આના પરથી આપણે એક જોઈએ PYQ 2025 પ્રીવિયસ યર ક્વેશ્ચન, 2025 JEE નો એક ક્વેશ્ચન. ઓકે, હવે આ ક્વેશ્ચન શું કહે છે એ પણ જોવો. તો કે એક જે કણ છે એ r ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર ગતિ કરે છે. એક કણ r ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર ગતિ કરે છે અને તેનો માર્ગ છે, ચલો આવી રીતના આપેલું છે. આ વ્યાસાંત બિંદુઓ પર ગતિ કરે છે. વ્યાસાંત બિંદુઓ છે A અને B. વ્યાસાંત બિંદુઓ પર ગતિ કરે છે. આ રીતે ગતિ કરે છે, આમ ઘૂમે છે. ચલો, એનો જે માર્ગ આપેલો છે, એનો માર્ગ ઈ લોકોએ આપેલો છે AB. આવો લખ્યો છે માર્ગ. ચલો, શું લખ્યું છે માર્ગ એનો? AB. ઓકે, હવે આના માટે તમારે ગોતવાનું છે પથ લંબાઈ. પથ લંબાઈને ઘણીવાર અંતરે લખે છે. જોજો, તમારે ગોતવાનું છે પથ લંબાઈ અને તમારે બીજું ગોતવાનું છે અંતર. હાલો, આપણે ગોતવાનું છે પથ લંબાઈ અને બીજું ગોતવાનું છે અંતર. ચલો, કેવી રીતના મળશે જરા ચેક કરીએ. હાલો, ધ્યાન રાખજો, પથ લંબાઈ અને અંતર. ચલો, પેલા ગોતી લઈએ આપણે પથ લંબાઈ. હાલો સ્ટુડન્ટ્સ, શું છે એનો માર્ગ? જરા ચેક કરો. માર્ગ શું છે ભાઈ? AB. તો AB એટલે ઘણા સ્ટુડન્ટ્સ આમ કરતા હોય AB. એમ નથી, વર્તુળ માર્ગ છે, ફરે છે, આમ જોવાનું છે. A, ચલો પેલા આ જોવો, આ A થી B, A થી B, પછી B થી A, B થી A અને પાછું A થી B. એવો માર્ગ છે સ્ટુડન્ટ્સ. A થી B, B થી A, A થી B, A થી B, B થી A, A થી B. આવો માર્ગ છે. હાલો, તો પથ લંબાઈ બોલો. A થી B, B થી A, દેખાય છે? A થી B, A થી B, પછી પાછું અડધું B થી A, પાછું અડધું A થી B. આવો માર્ક છે સ્ટુડન્ટ્સ. ક્લિયર થાય છે? હાલો, A થી B એટલે અડધું વર્તુળ. આખું વર્તુળ હોય તો 2πr,
આ અડધું વર્તુળ એટલે ડિવાઈડ બાય 2. આખું વર્તુળ હોય તો 2 પાય r. a થી b એટલે અડધું વર્તુળ પાય r. ચલો b થી a પાછું પાય r. a થી b પાય r, b થી a પાય r, પાછું a થી b એટલે પાછું પાય r. હાલો ભાઈ શું આવ્યો આન્સર? 3 પાય r. શું પછી આપણો ફાઇનલ આન્સર 3 પાય r. ચલો હવે આવશે સ્થાનાંતર. હવે સ્ટુડન્ટ્સ મેં તમને શું કીધું હતું? સ્થાનાંતર માટે પ્રારંભિક અને અંતિમ સ્થાનને શેના વડે જોડવાના? સુરેખ રેખા વડે. બોલો શું છે એનું પ્રારંભિક સ્થાન? તો કે ભાઈ પ્રારંભિક સ્થાન તો શું છે? તો કે a. અંતિમ સ્થાન શું છે? તો કે b. જોવો પ્રારંભિક સ્થાન a, અંતિમ સ્થાન b. શેના વડે જોડી દો એને? સુરેખ રેખા વડે. તો શું થઈ ગયું આપણું સ્થાનાંતર? a થી b. હાલો હવે આ બધાને ખબર છે i ત્રિજ્યા તો કેટલું આવી ગયું? 2r. તો એ લોકો અલગ અલગ પૂછ્યું હતું 2025 JEE માં પથ લંબાઈ અને સ્થાનાંતર. બહુ ઈઝી છે. હાલો હજી એક ક્વેશ્ચન પાછો PYQ. મેક્સિમમ નંબર ઓફ ક્વેશ્ચન સ્ટુડન્ટ્સ આપણે ક્લાસમાં કરશું, બરાબર? ક્લાસમાં જેમ MCQ કરશો તમારી જાતે કોન્ફિડન્સ બહુ બિલ્ડઅપ થતો જશે. ચલો 2024 JEE નો તમારે ટ્રાય કરવાનો છે. હું ક્વેશ્ચન પૂરો કરું એટલે પોઝ કરજો, સોલ્વ કરવાની ટ્રાય કરજો. હાલો પાછું કણ વર્તુળ માર્ગ પર ગતિ કરે છે. ચલો ક્યાં ગતિ કરે છે? કણ વર્તુળ માર્ગ પર ગતિ કરે છે. a થી શરૂ કરે છે, b સુધી પહોંચે છે. a થી b માર્ગ જોજો ખાસ. a થી b ફરીને આવે છે, ફરીને a થી b પહોંચે છે. તમારે ગોતવાનું છે a થી b માટે સ્થાનાંતર. ચલો ત્રિજ્યા કીધી છે r. હાલો વિડિયો પોઝ કરો, ટ્રાય કરો, ખાલી સ્થાનાંતર ગોતવાનું છે. ચલો જોવો પ્રારંભિક સ્થાન શું છે? શું છે એનું પ્રારંભિક સ્થાન? પ્રારંભિક સ્થાન છે એનું a. એનું પ્રારંભિક સ્થાન, એનું પ્રારંભિક સ્થાન, b એનું અંતિમ સ્થાન. a પ્રારંભિક સ્થાન, b અંતિમ સ્થાન. ગોતવાનું છે સ્થાનાંતર. હવે સ્ટુડન્ટ સ્થાનાંતરમાં તમારે માર્ગ જોવાની જરૂર નથી. બહુ ખાસ સમજો, સ્થાનાંતરમાં માર્ગ નહીં જોવાનું. સ્થાનાંતરમાં ખાલી જોવાનું પથ લંબાઈ અને સ્થાનાંતરમાં તમારે જોવાનું ખાલી પ્રારંભિક અને એનું અંતિમ સ્થાન. ચલો કયું છે પ્રારંભિક સ્થાન? a. અંતિમ સ્થાન b. હવે સ્થાનાંતર એટલે ટૂંકામાં ટૂંકું અંતર. ટૂંકામાં ટૂંકા અંતર માટે પ્રારંભિક અને અંતિમ સ્થાનને સુરેખ રેખા વડે જોડી દો. તો r. હવે તમે બે રીતે કરી શકો. પહેલી રીત તો તમને ખબર જ છે. સ્થાનાંતર શું થઈ ગયું? ચલો સ્થાનાંતર આપણું શું થયું? ab. તો પહેલી રીત તો કઈ? પાયથાગોરસ પ્રમેય. વર્ગમૂળમાં r² + r², 2r² √2r. ઘણાને પાયથાગોરસ પ્રમેય ભૂલાઈ ગયો હોય, બહુ ઓછા ચાન્સીસ. ભૂલાઈ ગયો હોય તો આપણી પાસે હજી એક મેથડ છે, જરાય એવું નથી રાખવાનું. બીજી મેથડ 2r sin θ/2. ઓકે આ લોકોએ ત્રિજ્યાને r કીધી છે તો આપણે કેપિટલ R જવા દઈએ, સ્મોલ r લખીએ. ચાલો બે બાજુ r હોય, ત્રીજી બાજુ શું થાય? r વચ્ચેનો ખૂણો 90, ત્રીજી બાજુ 2r sin θ/2. 2r sin θ/2. થીટા કેટલું છે? 90, 90/2 45, sin 45 1/√2. જવાબ આવી ગયો. ચાલો ક્લિયર છે આ ક્વેશ્ચન? તો આપણે આવા 5 સમ જોયા જેમાં કણ વર્તુળ માર્ગે ગતિ કરે છે. હવે તમને એક બહુ સરસ PYQ કરાવું છું. ઘણા ટોપિકમાં તો આ PYQ ચાક ગતિમાં આપેલ હોય છે. આમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ મિસ્ટેક કરતા હોય છે. ચલો જોઈએ. હવે આ લોકો એક રેખું છે કે ભાઈ આ એક વ્હીલ છે, આ વ્હીલ ગબડે છે. આ એક સમક્ષિતિજ રસ્તો છે અને આ વ્હીલ છે, પૈડું છે, ઈ ગબડે છે. ચલો સ્ટુડન્ટ્સ વિચારતા હશે કે સર ગબડે છે એનો મતલબ શું થાય? તો સ્ટુડન્ટ્સ ગબડે છે મતલબ વ્હીલ ફરે છે અને આગળ આવી જાય છે. સમજો હું શું બોલું છું, એના ઉપર તમારો જવાબ છે. વ્હીલ ફરે છે
અને વ્હીલ આગળ વધે છે એને કહેવાય વ્હીલ ગબડે છે. હાલો હવે તમારે આ જે વ્હીલ છે એની ત્રિજ્યા ઈ લોકોએ આપેલી છે 1 મીટર. અહીંયા છે પ્રારંભિક સ્થાન P. હાલો તમારે ગોતવાનું છે કે વ્હીલના અડધા પરિભ્રમણ બાદ બિંદુ P નું સ્થાનાંતર. વ્હીલના અડધા પરિભ્રમણ બાદ બિંદુ P નું સ્થાનાંતર. એક વસ્તુ પાછું કહી દઉં છું, તમારે સોલ્વ કરવાનો છે ક્વેશ્ચન, પણ લખ્યું છે શું? વ્હીલ ગબડે છે અને આ જે P બિંદુ છે એ વ્હીલ ઉપર જ છે પણ જમીનના સંપર્કમાં છે. P બિંદુ છે ક્યાં સ્ટુડન્ટ્સ? વ્હીલ ઉપર, પણ એ જમીનના સંપર્કમાં છે. વ્હીલના અડધા પરિભ્રમણ બાદ બિંદુ P નું સ્થાનાંતર. હાલો ઓપ્શન લખીએ છીએ, જેને પણ ટ્રાય કરવો એ કરજો. ઓપ્શન લખું છું. ચાલો જે પણ ટ્રાય કરવા માંગે છે એ લોકો પ્લીઝ એકવાર ટ્રાય કરો, જો શું આન્સર આવે છે. કે ભાઈ સોરી એક મિનિટ, ડી ઓપ્શન છે આપણો 2, બરાબર. ચાલો તો બધા ટ્રાય કરી શકો છો એકવાર. વ્હીલના અડધા પરિભ્રમણ બાદ બિંદુ P નું સ્થાનાંતર. ચલો ઘણાએ ટ્રાય કરીએ છે, પણ હવે આમાં મિસ્ટેક જો સ્ટુડન્ટ, તમારી મિસ્ટેક શું થાય છે આમાં? સ્ટુડન્ટ એ નથી વાંચતા સરખું કે આ વ્હીલ ગબડે છે, એટલે સ્ટુડન્ટ શું કરે છે? P બિંદુ અહીંયા લઈ અને પછી P બિંદુ ના ઉપર લઈ લી. તમારામાંથી જેને પણ ટ્રાય કરી છે કદાચ આવી મિસ્ટેક થઈ હોય કે P બિંદુ ક્યાં છે? અહીંયા. હવે શું વિચારે છે કે ભાઈ અડધું પરિભ્રમણ એટલે P બિંદુને અહીંયા લઈ લે છે, અહીંયા. હવે સ્ટુડન્ટ આ થઈ જશે ખોટ. શું કામ? તમે રકમ વાંચો. વ્હીલ ગબડે છે. આની પહેલાના જે આપણે ક્વેશ્ચન કર્યા એમાં કણ ફરતો હતો. આ તો અહીંયા જ હતું વર્તુળ, ખાલી કણ ફરતો હતો. આમાં આ જે વર્તુળ છે, જે વ્હીલ છે, ઈ જ આગળ ગબડે છે, બરાબર. હવે આનું હું સોલ્યુશન કરું છું, સમજજો. ચલો તો હવે સોલ્વ કરીએ. હાલો આ P બિંદુ નું પ્રારંભિક સ્થાન. હવે આ વ્હીલ ગબડે છે તો તમને સ્ટુડન્ટ ખબર પડી ગઈ છે કે ભાઈ સર વ્હીલ ગબડે તો હવે વ્હીલ અહીંયા નહીં હોય, વ્હીલ આગળ વયું ગયું. હાલો હવે આ એનું કયું સ્થાન થઈ ગયું? વ્હીલનું અંતિમ સ્થાન. પણ હવે કેટલા પરિભ્રમણ કીધા છે? અડધા પરિભ્રમણ. અડધું પરિભ્રમણ એટલે હવે તમને P ક્યાં દેખાશે? ઉપર. ચલો ક્લિયર છે? સ્ટુડન્ટ્સ કહેશે કે સર રકમમાં એક વ્હીલ આપ્યું હતું, તમે તો 2 વ્હીલ દોર્યું. સ્ટુડન્ટ્સ આ 2 વ્હીલ નથી, આ એક જ વ્હીલ છે. આ વ્હીલનું પ્રારંભિક સ્થાન છે, આ વ્હીલનું અંતિમ સ્થાન. વ્હીલ ગબડતું અહીંયા પહોંચે છે. ગબડે મતલબ આગળ જાય અને ફરે, એટલે ફર્યું તો P બિંદુ અડધા પરિભ્રમણ બાદ તમને ક્યાં દેખાણું? ઉપર. હાલો હવે શું ગોતવાનું છે? સ્થાનાંતર માટે આના પ્રારંભિક સ્થાન P અને અંતિમ સ્થાનને સુરેખ રેખા વડે જોડી દો. પ્રારંભિક સ્થાન અને અંતિમ, આ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાનને સુરેખ રેખા વડે જોડ્યું તો તમારે કોનું સ્થાનાંતર ગોતવાનું હતું? P બિંદુનું. ઓકે હવે કેમ ગોતશું? તમે કહેશો કે સર કાટકોણ ત્રિકોણ બનાવી દો. ચલો તમારી પૂરું, તમે કીધું એમ. હાલો હવે દેખાય છે તમને કાટકોણ ત્રિકોણ પાછો બની ગયો છે. આ ત્રિજ્યા થઈ ગઈ 1 મીટર. 1 મીટર રકમમાં આપણે ત્રિજ્યા આપેલી હતી 1 મીટર. હાલો હવે અડધું પરિભ્રમણ હોય તો વ્હીલ અંતર કેટલું કાપે? તમે કહેશો કે સર આખું પરિભ્રમણ હોય તો 2πr અંતર કાપે, અને જો અડધું પરિભ્રમણ હોય તો πr અંતર કાપે. અને r કેટલું? 1. હાલો લ્યો આવી ગયું સ્થાનાંતર. શું થાય સ્થાનાંતર? એટલે વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો. કેમ કે આ કર્ણ થઈ ગયું ને. હાલો આ π². ભાઈ આમાં ઓલી 2r sin θ/2 શોર્ટકટ નહીં લાગે. શું કામ? આ બે સરખું નથી. જોજો બે બાજુ r હોય તો આવે. આમાં આ 2 છે ને આ π છે, તો સ્થાનાંતર થઈ ગયું √π² + 4. કયો ઓપ્શન આવ્યો? હાલો હવે સ્ટુડન્ટ્સ આનો એક બીજો ભાગ છે જે હું તમને આપું છું, બરાબર. ઈ ક્વેશ્ચન એવો છે કે એમાં તમારે
વ્હીલના પૂર્ણ પરિભ્રમણ બાદ, પીવાયક્યુ તો આ જ છે પણ આપણે એક એક્સ્ટ્રા ક્વેશ્ચન કરીએ, તમારે ટ્રાય કરવાનો છે આ સેમ ક્વેશ્ચન, બરાબર? વ્હીલ ગબડે છે, ત્રિજ્યા 1 મીટર, એ બધું સરખું, પણ તમારે શું કરવાનું છે? વ્હીલના પૂર્ણ પરિભ્રમણ બાદ બિંદુ P નું સ્થાનાંતર ગોતવાનું છે. પરફેક્ટ, ટ્રાય કરજો, આન્સર કોમેન્ટ કરજો. હાલો, હવે બીજો એક ક્વેશ્ચન લઈએ આપણે, જે આપણે હવે કરવાનો છે NCERT માંથી. બીજો એક ક્વેશ્ચન લેતા જાય જે આપણે કરશું NCERT માંથી. આપણે વાત થઈ છે એમ કે સાથે સાથે તમને NCERT ના ક્વેશ્ચન એ કરાવવાના છે. હવે હું તમને જે ક્વેશ્ચન લખું છું એ આપણે NCERT નો જે ક્વેશ્ચન છે એ છે ક્વેશ્ચન નંબર 4. જૂની ટેક્સ્ટબુક પ્રમાણે નવી ટેક્સ્ટબુકમાં ક્રમ આડોળ હોઈ શકે, તમે જરા ચેક કરી લેજો. NCERT ટેક્સ્ટબુકનો એક સમ છે ક્વેશ્ચન નંબર 4. આ પણ સ્ટુડન્ટ્સ PYQ આપેલો છે. PYQ માં લોકોએ રકમ થોડીક ફેરવી હતી, હું તમને કહું છું રકમમાં શું ફેર કર્યો હતો. હાલો, હવે ક્વેશ્ચન કંઈક આવી રીતના છે. NCERT ક્વેશ્ચન નંબર 4 નો ક્વેશ્ચન છે શું, ચલો ચેક કરીએ. એમાં એમ લખ્યું છે કે એક દારૂડિયો છે, દારૂડિયો એક સાંકડી ગલીમાં ચાલે છે. એક દારૂડિયો છે એ સાંકડી ગલીમાં ચાલે છે. હવે દારૂડિયો છે એટલે એના બહુ કઈ ઠેકાણા નથી, તો હવે શું છે જોવો તો કે 5 પગલા આગળ ભરે છે, 5 પગલા આગળ ભરે છે અને 5 પગલા પાછળ ચાલે છે. 5 પગલા આગળ, 3 પગલા પાછળ, અને આવી રીતે પોતાની ગતિ ચાલુ રાખે છે. 5 પગલા આગળ, 3 પગલા પાછળ, 5 પગલા આગળ, 3 પગલા પાછળ, સતત એમ કરતો જાય છે. દરેક જે પગલું ભરે છે એ 1 મીટર લંબાઈનું છે અને દરેક પગલા માટે એ સમય લે છે 1 સેકન્ડ. દરેક પગલા માટે એને સમય કેટલો લાગે છે? 1 સેકન્ડ. હવે એ દારૂડિયો જ્યાંથી ચાલવાનું શરૂ કરે છે ત્યાંથી 13 મીટર દૂર એક ખાડો છે. 13 મીટર દૂર આવેલા ખાડામાં પડવા માટે લાગતો સમય. હવે સ્ટુડન્ટ્સ, મેં તમને જેમ કીધું એમ કે આ જે ક્વેશ્ચન PYQ માં આવેલો છે એમાં આ જ ક્વેશ્ચન હતો, પણ એમાં અહીંયા ખાડો જે છે ને એ 11 મીટર દૂર આવેલો. હાલો, તો ભાઈ જે દારૂડિયો છે એક સાંકડી ગલીમાં ચાલે છે, સાંકડી ગલી છે, 5 ડગલા આગળ જાય છે, 3 ડગલા પાછળ આવે છે, 5 ડગલા આગળ જાય છે, 3 પગલા પાછળ આવે છે, સતત આમ કરતો રહે છે. ક્યાં સુધી આવું કરશે? જ્યાં સુધી ભાઈ ખાડામાં પડી ન જાય ત્યાં સુધી. દરેક પગલું 1 મીટર લંબાઈનું છે, દરેક પગલા માટે લાગતો સમય 1 સેકન્ડ છે. તો 13 મીટર દૂર આવેલા ખાડામાં પડવા માટે લાગતો સમય કેટલો? ચલો હવે શરૂ કરીએ આનું સોલ્યુશન. ચલો આપણે પહેલા દોરી દઈએ છીએ એક આ દારૂડિયો, અહીંયા છે ખાડો જેમાં એને પડવાનું છે, 13 મીટર દૂર ખાડો છે. હાલો, તો હવે તમારે સ્થાનાંતર ગોતીએ. સ્થાનાંતર એટલે એમ કે 5 પગલા આગળ જાય છે, 3 પગલા પાછળ આવે છે, દિશા જોવાની છે તો સ્થાનાંતર લઈએ. હવે દરેક પગલું 1 મીટર લંબાઈનું છે, તો 5 પગલા આગળ ચાલે તો તમે કહેશો કે સર એને કેટલું અંતર કાપ્યું? 5 મીટર. કેમ કે દરેક પગલું 1 મીટર લંબાઈનું. પણ 5 પગલા આગળ ચાલે છે અને જુઓ 3 પગલા ક્યાં ચાલે છે? પાછળ. તો તમે કહેશો કે સર પાછળ ચાલે છે તો -3 કરો. હાલો, હવે ખાડા તરફ કેટલો પહોંચ્યો? ત્યાંના 2 મીટર. પાછું 5 ડગલા આગળ, 3 ડગલા પાછળ. કેટલો ચાલ્યો ખાડા તરફ? 2 મીટર. ટોટલ કેટલો ચાલ્યો ખાડા તરફ? ટોટલ 4 મીટર. હજી ખાડો કેટલા મીટર દૂર છે? 13 મીટર. 13 સુધી કરતા જાઓ. ચલો 5 ડગલા આગળ, 3 ડગલા પાછળ. ચલો હવે કેટલો પહોંચ્યો ખાડા તરફ? 6 મીટર. ટોટલ 6. પાછું 5 ડગલા આગળ, 3 ડગલા પાછળ. કેટલો ચાલ્યો ભાઈ ખાડા તરફ? ટોટલ 8 મીટર. હવે ધ્યાન રાખજો, હવે 8 મીટર પછી, ટોટલ 8 મીટર પછી જેવો ઈ 5 પગલા ચાલશે સ્ટુડન્ટ્સ, એટલે 8 અને 5 13 થઈ જશે. 8 અને 5 કેટલા થઈ જશે? 13. હવે ભાઈ માઇનસ નો કરતા ઈ ખાડામાં પહોંચી ગયો છે. બરાબર? ઘણા તો મજા આવતી હોય 5 - 3 કરે જ રાખે, એમ નો ચાલે. તમે આ ટોટલ 8 જો, 8 પછી તમે જેવું 5 મીટર 5 પગલા આગળ ચાલ્યો, 8 ને 5 13, 13 ખાડો છે એ પડી જશે.
ત્યાં આરામ કરશે. હાલો હવે આના માટેનો સમય ગણીએ. પહોંચી ગયો ખાડામાં 8 + 5 13 ખાડે પહોંચી ગયો. સમય ગણો. દરેક પગલા માટે સમય કેટલો છે? 1 સેકન્ડ. તો 5 પગલા આગળ ચાલ્યો તો સમય લાગ્યો 5 સેકન્ડ. 3 પગલા પાછળ ચાલ્યો તો ઘણા સ્ટુડન્ટ્સ કહે સર 5 સેકન્ડ - 3 સેકન્ડ. ભાઈ સમય કોઈ દી માઇનસ નો થાય. 5 પગલાનો સમય 5 સેકન્ડ હોય, 3 પગલાનો સમય 3 સેકન્ડ, તો ટોટલ સમય 8 સેકન્ડ થઈ ગયો. હાલો તો આ 8 સેકન્ડ, આ પણ 8 સેકન્ડ, આ પણ 8 સેકન્ડ, આ પણ 8, આ કેટલું છે 5, તો 5 સેકન્ડ. ટોટલ સમય આવી ગયો 37 સેકન્ડ. હાલો આવો જ ક્વેશ્ચન સ્ટુડન્ટ, આવો જ ક્વેશ્ચન તમારે 11 મીટર લઈને કરવાનો છે. ચલો ક્લિયર છે? પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે, નવા ટોપિક સાથે મળીશું.